તો મિત્રો આપણા દીપાની દોરીનું આજે ત્રીજું વર્ષ છે। 2 વર્ષથી લોકો અહીંયા દોરી ઘસાવા આવે છે રૂબરૂમાં, અને આપણે ઓનલાઈન પણ દોરીઓ આપીએ છીએ। ઘણા લોકો દૂર દૂરથી ફોન કરીને ઓર્ડર લખાવે છે। ગયા વર્ષે બી લખાવતા હતા, એના આગલા વર્ષે બી લખાવતા હતા, અને આપણે એની ડિલિવરી બી કુરિયરમાં આપી દેતા હતા, ફિરકી ઘરે મળી જતી હતી। પણ મિત્રો આજનો આ વિડીયો है ને, હું તમને એના માટે બનાવું છું કે તમને એક વસ્તુ કહેવા માટે કે કોઈ બી આપણે ધંધો કે બિઝનેસ લઈને બેઠા હોય તો એમાં સૌથી વધુ મહત્વનું એ હોય છે કે ગ્રાહકનો સંતોષ। કોઈ બી આપણું કસ્ટમર હોય એ આપણાથી ખુશ થવું જોઈએ। એના માટેનો એક કિસ્સો અમારો ગયા વર્ષે બન્યો તો, એ કહેવા માટે આજે મેં આ વિડીયો બનાવ્યો હો। તો અમારી અહીંયાથી દોરી લોકોના ફોન આવે છે કે ભાઈ અમારી દોરી મોકલાવો, તો અમે લોકો આખા ગુજરાતમાં દરેક જગ્યાએ અમારી દોરી જાય। અમદાવાદ, બરોડા, ઊંઝા, મેહાણા, પાલનપુર, પાટણ બધે જ જાય। તો ગયા વર્ષે અમારી એક ફિરકીનો ઓર્ડર હતો અંકલેશ્વરથી જિગ્નેશભાઈ પટેલનો એક ઓર્ડર હતો। તો એમની દોરી અમે કુરિયરમાં મોકલાઈ, અને બન્યું એવું કે દોરી જ્યારે એમના ઘરે ડિલિવરી થઈ ત્યારે એમને એ પેકિંગ ખોલીને જોયું તો એ ફિરકી તૂટી ગઈ હતી। હવે ફિરકી તૂટી ગઈ તો જિગ્નેશભાઈ પટેલનો ફોન આવ્યો કે ભાઈ તમે દોરી તો મોકલી, અને એ તારીખ હતી 13 તારીખ હતી, કંઈક સમથિંગ એટલું હતું આજુબાજુ, અને એમને કીધું કે ભાઈ દોરી તમારી તૂટેલી આવી છે। તો હવે અમારું દોરીનું કામકાજ સંભાળે અમારા જીતુભાઈ, આ મારા મોટા ભાઈ છે જીતુભાઈ। આમનું કામ એવું છે કે કસ્ટમર આપણાથી ખુશ રહેવો જોઈએ, એ નિરાશ ના થવો જોઈએ। તો જિગ્નેશભાઈ પટેલની દોરી જ્યારે અહીંયાથી પોકી, એમની દોરીની ફિરકી તૂટી ગઈ હતી, તો એમને ફોન કર્યો જીતુભાઈને કે જીતુભાઈ દોરી તમારી આવી પણ ફિરકી તૂટી ગઈ છે। તો જીતુભાઈ એમને કીધું કે તમે ટેન્શન લેશો નહીં, અહીંયાથી બીજી ફિરકી તમને મોકલાઈશું। જિગ્નેશભાઈ કે તમારી તૂટેલી ફિરકી હું પાછી મોકલાવું। જીતુભાઈ કે કઈ ના, એ બી વાપરો અને નવી દોરી તમને સ્પેશિયલી હું ફટાફટ મોકલાવું। અને જીતુભાઈએ એ દોરી મોકલાઈ, જેનો બેનિફિટ શું થાય એ આજે તમને કહું મિત્રો, કે જીતુભાઈ અમારે દોરી મોકલાઈ, એ ગ્રાહક અમારું ખુશ થઈ ગયું, અમારો સારો વ્યવહાર જોયો, એટલે આજે આ વર્ષે શરૂઆત કરી તો પહેલા જ જિગ્નેશભાઈ પટેલનો અંકલેશ્વરથી ફોન આવ્યો અમારા જીતુભાઈ પર, અને એમને એકની સાથે 10 ફિરકીનો ઓર્ડર આપ્યો। તો જોયું મિત્રો, કોઈ બી કસ્ટમર આપણા ત્યાં આવ્યું હોય અને એને સંતોષપૂર્વક જવાબ મળે અને સારો વ્યવહાર મળે તો એ ગ્રાહક હંમેશા માટે તમારી સાથે જોડાઈ જાય। આ વાત તમને કહેવા માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો હતો। હવે ઘણા અંદર એવી કમેન્ટ કરશે કે ભાઈ લાખ રૂપિયાની ગાડી લીધી હોય, 10 લાખની 15 લાખની નિમો થાય તો તમે કહો મફત આલ દે, એવું ના હોય। પણ એક જનરલ વાત કે નાના મોટા ધંધા લઈને બેઠા હોય ને, તો આપણે હે ને કોઈ બી કસ્ટમરને પૈસા કમાવા વસ્તુ બરાબર છે, પણ ગ્રાહક આપણાથી ખુશ થવો જોઈએ। આ એવો વ્યવહાર અમારા જીતુભાઈએ કર્યો, એટલે આજે એનો એ બેનિફિટ થયો કે અમને અંકલેશ્વરથી એ જિગ્નેશભાઈનો ઓર્ડર 10 ફિરકીનો આવ્યો। તો આ રીતે મિત્રો વિશ્વાસ રાખવાનો અને પ્રેમથી હરેક સાથે ધંધો કરવાનો, એ વાત કહેવા માટે આ વિડીયો બનાવ્યો હતો। એટલે હવે તમે લોકો પણ હે ને ફટાફટ અમારો આ નંબર લખેલો જ છે, આ નંબર છે મારા જીતુભાઈનો નંબર છે, દોરીનું કામકાજ જીતુભાઈ સંભાળે છે। આ નંબર પર તમે ફોન કરો, તમે ફિરકીનો ઓર્ડર આપો, જે બી જગ્યા ઉપર હશે ત્યાં તમને કુરિયરમાં તમને ફિરકી મળી જશે, બરાબર। તો મોજ કરો, ઉત્તરાયણ આવે છે, ફટાફટ દોરી મંગાવો, પતંગ ચગાવો, ખાઓ પીઓ અને આનંદ કરો।